કેટલા વાગ્યા કે 2:30 વાગ્યા 2:30 વાગ્યા હતા ને કાલુપુર બજારમાં અમદાવાદ હેઠતા જતા હતા તે તો 2:30 વાગ્યા હે અને હજે 7 વાગે તારા ઘેરથી રાજસ્થાનથી ફોન આવશે એ ફોન આવશે એટલે તારા મમ્મીની પપ્પાની બેની ઓશો જતી રહી એવું જગત કહે અને બેની ઓશો ના લઈ જાઉં તો મારું નામ ચેહર ના કહેવાય કોઈ એટલે પછી મને ભેગો થાય તું બાપાને ઓળખતો હોય તો ઠીક હે પણ કોઈ હજુ તારી ઓળખોડ પડેલી નથી શામ કે 7 બજે કે બાદ મિલેંગે हम निकल શું થયું ભાઈ 6 વાગે બે મમ્મી પપ્પા બેની ઓફિસ જતી એટલે રાજસ્થાન આબુ હોસ્પિટલમાં એડમિટ કરે ત્યાંથી ફોન આવ્યો કે કાણા ધોવાથી ઘેર આવી જાય ત્યારે મમ્મી પપ્પાની બેની ઓછો જતી અને પાટિયો પડ્યો કે બપોરે 2 બોલર હજી સોય બનાવી દે તો આ કળિયુગમાં ચહેર બનાવે એટલે આઈને પગ પકડી રોય તો શું થયું કે બેની ઓફિસ જતી રહી જા તો બહુ બોલવું હતું મારે તારું કોઈ કામ નથી નીકળ કે માફ કરી દો જિંદગીમાં કોઈ દાડો ભીખા બોવાની ચહેરની કોઈ વાતમાં લીટી નહીં અંદર તો કીધું સવારે ઓપરેશન ના કરાવજો સૂર્ય ઉદય થાય ને આબુની ધરતી પર કિરણ પડો અને તારી માની બાપની બેની વર્ષો પાછી ના લો તો મારું નામ કિરણ નાખે ઓપરેશન ના કરાવતો બાળો હે ને આજે તો એ હું કળિયુગમાં સતી બતાવવાળી